નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમદાવાદમાં ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં આગથી 8 લોકોના મોત. પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ. હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત. અમેરિકાની એર સ્ટ્રાઇક બાદ ઈરાનનો આઘાતક પ્રહાર. જોર્ડનમાં મુખ્ય સૈન્ય બેઝ પર હુમલો, અનેક સૈનિકો ઘાયલ. જાહેર વિતરણ પ્રણાલી વ્યવસ્થાને સુદૃઢ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વપૂર્ણ પગલું. લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. તંત્રી લેખ. જેન ઝેડ સામે સત્તા પ્રશ્ન માત્ર વિરોધનો નથી, ભારતના ભવિષ્યનો છે. चिट्ठी आई है चिट्ठी आई है बड़े दिनों के बाद एक पिताजी की चिट्ठी आई है. अवश्य वाँचो ભરત વૈષ્ણવ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો ભારતની અવકાશ શક્તિને નવી ઊંચાઈ, ખાનગી ક્ષેત્રે રચ્યો ઇતિહાસ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વનું પરિણામ. આર.વી. મહેતા એડવોકેટ. જંતર મંતર પર હિન્દુ દેવી દેવતાઓનું અપમાન અને હેટ સ્પીચ. કુણાલ કામરા અને પ્રકાશ રાજ સામે ગુનો દાખલ કરો. હિન્દુ જનજાગૃતિ સમિતિ અને સર્વોચ્ચ ન્યાયાલયના વકીલોની માંગ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સર્જકની મનગમતી રચના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિશ્વ રચિત રચનાઓ. ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હી ખાતે પ્રથમ ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સનું ભવ્ય આયોજન. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 248મું અંગદાન. બાપુનગરના બ્રેઇન ડેડ વિરેન્દ્રભાઈ ગોહડિયાના અંગદાનની 3 દર્દીઓને મળશે નવજીવન. અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક. વાવર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ મેયર શ્રી મીરાબેન પટેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્નેહ સંભાળોનું ભવ્ય આયોજન. સંગઠન શક્તિને વેગ આપતી એપ્લિકેશનનું લોન્ચિંગ. ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.